એટલે પાતળા પાતળા લાકડા નો નાય. અરે આ જાડું રાખીને તો હટ શાક થાય તો ખાવા ભેગા થવી. अभी मजा आएगा ना भिड़ो। એટલે હવે લાંબે લાંબુ નતું નાખવાનું, બે ભાગ કરી નાય. શેઠ, હા બોલ. અમારો પગાર વધારો, અમારે આ પગારમાં કામ નથી કરવું. અલા ભૂરા, આપડા બીજા મજૂર છે ને એને ફોન કર. જો હું તને નતો કહેતો, શેઠની મજાક ન કરાય, શેઠને ખોટું લાગી ગયું. ઓલી એક વાત સમજાતી નથી કે પૈસા વધારે જરૂરી કે જ્ઞાન વધારે જરૂરી. પૈસા ઈ કેમ? પૈસા તો કોઈ માંગવી ને તોય કોઈ આપતું નથી, અને જ્ઞાન તો બધા આપે. ઇંગ્લિશ નથી ફાવતું એટલે. શું કીધું? ઇંગ્લિશ નથી ફાવતું. ઇંગ્લિશ નો ફાવતો આપણે દેશી ચાલુ કરી દે. અલે જો નવી ગાડી લાવ્યો. ગાડી તો બધાય લાવે, લાડી લાય તો કેવાય વાંઢા. મોટા ભાઈ, હઉ, તમારા બધાના ભૂરાના લગ્ન છે ને, બધાને જમવા અહીંયા આવવાનું મારા ઘરે. અરે ઓલા પ્રસંગમાં મારી કોઈ ગણતરી કરી નથી ને આ પ્રસંગમાં કે હાગમ તો જમવા આવજો, હું નથી આવવાનો. તો આપણે 10 દિવસ કેન્સલ કરી નાખો. કેન્સર. હાલ લે, કેટલીક વાર છે હવે? ઓય ખમના ઘડીક પાણીનો અવાજ આવે છે જો. એ બાપા, બાપા, હા બેટા, તમારે હવે આ ખેતરમાં કામ કરવાની જરૂર નથી. छोटा सा मेरा जहां है खुदा। ભગવાન હવને આવા જ દીકરા આપે. પણ બાપા, બેટા મને આજે બોલી લેવા દે, મને મારી આનંદનો કોઈ પાર નથી. આજ મને ખુશી એટલી બધી છે કે તે મને આ ખેતરમાંથી કામ છોડાયું. પણ બાપા, ખેતર હું જુગારમાં હારી ગયો. તારી રાતના તે મારું ખેતર વાસ બેસી નાખ્યું. હે ભાઈ, હા, આપણે કરોડપતિ ક્યારે બનશું? જો આપણી પાસે 1 રૂપિયો હોય ને એટલે આપણે કરોડપતિ થઈ જવી. ઈ કેવી રીતે? જો આપણી પાસે 99,99,999 રૂપિયા હોય ને એટલે ઈ 1 રૂપિયો એમાં નાખી દેવાનો એટલે કરોડપતિ.